માપે હો બસ બસ ચાલો જય શ્રી લાઈવ છું કરું ફોન જય સ્વામિનારાયણ આજનો પ્રસાદ અને દીકરીનું મોજડીને બધું અમારે ભક્તિબેન ઓસ્ટ્રેલિયાથી એમના તરફથી છે એમના મમ્મી આવ્યા છે તો થેન્ક યુ ભક્તિબેન મીઠાઈ ને ખમણ ને રોટલી ને શાક ને દાળ ને ભાત ને ભૂંગળા ને છાશ ફૂલ ડીશ ચાલુ કરી દઉં સમજો મમ્મીને બોલાવા હે તારો વાક નથી ને જેનો જેનો વાક છે ને બધાને મમ્મીને ફોન કર્યા છે આજ બિસ્તરા ભરી જ લેવાના છે મારે રાખવાના થતા જ નથી મફત આ જેના જેના વાલીને બોલાવવાની બધા તૈયાર જ રહેજો હો તમે લઈ લ્યો ને તમે લેતા જાઓ આજે શું કરો આજે તેડતા જાઓ તમે લેતા જાઓ મને લખાણ તો જોશે જ અને પછી ઘરે પૂછી લ્યો ને કરવું જ શું હો કપાસ વીણતા વીણતા ભૂખ લાગી ગઈ ઊંચા બેસો આમાં આમાં આ વચ્ચે આવવું જોઈએ કાં આપણે ભણવાનું કા ભક્તિ આપણે ભણવાનું આપણે ક્યાંય વાકમાં ન આવવા જોઈએ ભલે હું 5 છોકરીઓને ભણાવી પણ મારે વ્યવસ્થિત ભણાવીશ કોના તરફથી પ્રસાદ છે આજે જોશથી બોલો આ જો તમારો વાક ન હોય ને તો એને તો મોજમાં જ રહેવાનું એની પાછળ તમે શું કામ ટેન્શન લ્યો જેનો વાક ન હોય ને એનું કોઈ દિવસ કાંઈ ન કહું ખબર ને બસ આમ કઈ કરશો અહીંથી આમ કરો આ ત્રણેય આમ ના આવતા રહ્યો તું તમે બેઠી રહ્યો બે અહીંથી તું અહીં ઠેક બેસ બેસતા એનું આવડું ઓમ જ બધું આવડે હજી આમ નજીક બેસો અહીંથી તું નહીં સાક્ષી તું નહીં અહીંથી આમ 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 જગ્યા કેટલી છે વ્યવસ્થિત બેસો કાંઈ નથી ભણવું ન હોય પણ બીજી વાતમાં નાટક ચેટક હોય ને એટલે પછી વાલીને પ્રૂફ સાથે બોલાવીને સોંપી દેવાના એના માટે મારે મહેનત કરવાની થતી જ નથી અને અહીં ખોટું કોઈનું ચાલતું નથી ગમે ત્યારે પકડાઈ જ જાય હાલો બોલો
કોના તરફથી પ્રસાદ છે? ક્યાંથી? તો એમ ધીમેકથી થોડુંક થેન્ક યુ સંભળાય ત્યાંથી. સતીશ નેપકિન દો રૂમમાં. એમના મમ્મીને થેન્ક યુ કહી દો. ભણજો એને. જો આમાં દિલીપભાઈ શું કે દીકરીઓ ભણજો નહીં તો પછી કપાસ વીણવો પડશે. ભણવું છે ને? હે કે આજ 5-6 ને રજા આપો એમાં તમારે જવું તો ભલે. બેસો થોડીક આમની બે સુરમી લે ઊંચી આમ એટલે હમાઈ જાય. આજે અમારે ભક્તિબેન તરફથી બધી દીકરીઓને મોજડી આપી છે અને પ્રયાગમાં પણ સેવા આપી છે જે કુંભમાં આપણે કરવાની છે એમાં. અને આજનો પ્રસાદ એમના તરફથી છે. 2 મીઠાઈ છે, રોટલી છે, દાળ ભાત શાક ખમણ મોજે મોજ ભૂંગળા છાશ. કા મોજ છે ને? તે કેમ મીઠાઈ નથી લીધી? એક જ લીધી? તે કેમ ન લીધી? નથી ખાવી? કાંઈ વાંધો નહીં. બધાને જય સ્વામિનારાયણ. શું કયો જયશ્રીબેન? આવી ગયા? સીધ ગયા હતા? આવું જ પડે ને. ફોન આવે તો તમારી છોકરીઓ એવા કામ કરે તમારે બોલાવવા પડે ને. તમને નથી આમાં આવ્યા? ઉપાધિ તમે મારે આટલી રાખ્યું, મને કેટલી ઉપાધિ હોય રાત દિવસ. કાલ બધાના બેગ ચેક કર્યા હતા. હા રાતે હું તો થઈ ગઈ હતી. આ લોકોને મેં કીધું તો મને શંકા વહી જ જાય ક્યારેક ક્યારેક. આમ ડાઉટ થાય ને એ પછી સાચું જ પડે. નાટક છેટક વધી જાય ને એટલે આપણને ખ્યાલ આવી જ જાય. મારી લેવા હું વારોય નો મન તો આ મમ્મી કઈ ગયા હતા આમ તેમ કઈ થાય તમારે મારી રાહ નહીં જોવાની. પ્રાચીન મમ્મીને દીધી એક ઉપાડીને સવારમાં 2 ને દીધી. અત્યારથી હવે ચીઠિયું ને ઓલાન કામ તઈ હજી તો મેં બધાને ભેગા કર્યા. જો ઠેલી કોથળી ભરાણી 5-6 એ આમ છે ને. નાનપણમાં ન ભણી પછી ઉંમર થાય ત્યારે પસ્તાવો થાય. સાચી વાત છે. એ બોલાવ્યા હતા. એ 5-6 વાલીને તાત્કાલિક બોલાવ્યા છે. જય સ્વામિનારાયણ. તાર નામ શું? દીપાલીન મમ્મીને નથી આવવાનું. પણ આપણે ક્યાંય આવવાનું જોયો નાટક ચેટકમાં. કહેતો તો કહેતી વીતીમાં થાવ નહીં. અને પછી પ્રૂફ સાથે પકડાણા એટલે હું રાહે નહીં જોઉં. જય સ્વામિનારાયણ બધાને. ચાલો થેન્ક યુ ભક્તિબેન ઓસ્ટ્રેલિયાથી કે તમે ઘણા બધા મદદરૂપ બન્યા છો. ભગવાનને પ્રાર્થના કરી ખૂબ સુખી રાખે. અને જે દીકરીઓને ભણવું છે ને આપણે એને જ ભણાવવા છે. એના માટે જ આ બધું છે. અને તમારી આસપાસ હજી એવી દીકરીઓ હોય તો ચોક્કસ જણાવજો. કેમ કે અહીંયા બધું પ્રોપર રીતે રહી શકે ને એને જ હું રાખીશ. ગોપીબેન આ બેન ખોટું જરાય સહન નહીં કરે. એ છે અમારા બેન. એ તો ગોપીબેનને ખબર જ છે. એ તો ખોટું તો કોઈના બાપુજીનું સહન ન થાય. હું પ્રૂફ વગર તો કોઈને કહેતી નથી. પણ અત્યારથી લાઈન ડાયવર્ટ થાય ન ચાલે ને દીકરીઓની. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હજી તો આવા ઘણા બધા અનુભવ થાય. આ તમારે ઘરે એક દીકરી હોય તો તમને કેટલી ચિંતા હોય. તો અમારે તો કેટલી હોય વિચારો. તો અમારે તો કેટલી ચિંતા હોય. અમારે અમિતભાઈ શું થયું ભાઈ? અમુક વસ્તુ પછી બધાને ન કહી શકીને દીકરીઓની. એ નાનપણ છે. ભૂલ થતી હોય તો એને વાળવાના હોય. વળે તો ઠીક, નહીંતર પછી રજા. 1 વાર 2 વાર 3જી વાર રજા.
જય માતાજી, જય સ્વામિનારાયણ. આરતીબેન, ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ ભક્તિબેન. ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખે અને તમે ઇન્ડિયા આવો ત્યારે પાછા પધારજો. ચાલો, જય સ્વામિનારાયણ.